બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 10 ફાગણ વદ 11 એટલે પાપ મોચીની એકાદશી વિશે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે ધર્મરાજા, સાંભળો, ફાગણ વદ 11નું નામ પાપ મોચીની એકાદશી છે. પૂર્વે આ એકાદશીના વ્રતની કથા માંધાતા રાજાની વિનંતીથી લોમસ નામના ઋષિ મુનિએ કહી હતી. તે તમને કહું છું. આ એકાદશી સર્વસિદ્ધિને આપનારી અને બધા સંકટોને દૂર કરી દુર્લભ એવા પરમેશ્વરને પ્રાપ્ત કરનારી છે. સ્વર્ગે દેવોના લોકમાં ચૈત્રસ્ય નામનું અતિ મનોહર કુબેર ભંડારી વન આવેલું છે અને ત્યાં વસંત ઋતુ આવતા જ ગંધર્વો અને ગંધર્વ કન્યાઓ, કિન્નરો, દેવોના રાજવી ઇન્દ્ર સાથે બધા દેવતાઓ ક્રીડા કરવા આવે છે. એ વનમાં મેઘાવી નામના ઋષિ તપ કરતા હતા. તેમને તપ કરતા જોઈને મંજુઘોષા નામની અપસરાને દેવતાઓએ આજ્ઞા આપી કે મુનિના તપનો ભંગ કર. પરંતુ મેઘાવી ઋષિના ક્રોધથી, શ્રાપના ડરથી મંજુઘોષા તેમનાથી એક ગાવ દૂર રહીને વીણા વગાડતી અતિ મધુર એવું નૃત્ય અને ગાન કરવા લાગી. આમ વીણા વગાડતી, નાચતી, કૂદતી, ગાન કરતી મંજુઘોષા યોગે કરીને ઋષિની નજીક આવી અને પછી આ અપસરા કામદેવના બાણથી ઘાયલ થયેલી બાણ ભૂલીને મુનિની એકદમ નજદીક જઈને નૃત્યગાન કરવા લાગી. મેઘાવી ઋષિના તપનો ભંગ થયો. તેમણે આ અતિ મનોહર સૌંદર્યવાન અપસરાને નૃત્યગાન કરતી દીઠી અને ઋષિ અપસરા ઉપર મોહિત થયા. પછી તો પોતાના ઉપર મોહિત થયેલા ઋષિના ભાવ જોઈને મંજુઘોષા મેઘાવી ઋષિને વેલ જેમ વૃક્ષને વીંટળાઈ જાય તેમ કામમાં ભાન ભૂલેલી અપસરા તેમના શરીરે તેના રૂપથી અંજાય તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. તપ અને સાધનાને છોડીને મેઘાવી ઋષિ કામને વશ થઈ ગયેલા. તેથી તેમને રાત કે દિવસનું ભાન ન રહ્યું. આમ ઘણો કાળ વીતી ગયો. ત્યારે એકવાર મંજુઘોષાએ ઋષિ પાસે પોતાને ઠેકાણે જવાની રજા માંગી. પરંતુ ઋષિએ કોઈ જવાબ ન આપવાથી શ્રાપના ડરને લીધે મંજુઘોષા તેમની પાસે ભોગવિલાસમાં પડી ગઈ. આમ ભોગવિલાસમાં 57 વર્ષ 6 માસ અને 9 દિવસ પસાર થઈ ગયા. મેઘાવી ઋષિની પાસે મંજુઘોષા અપસરાએ ફરી પાછી બીજી વખત પોતાને રહેઠાણે જવાની રજા માંગી. ત્યારે ઋષિ બોલ્યા, હજુ તો હમણાં જ સવાર થવા આવી છે, માટે હું સંધ્યા પૂજા કરી લઉં, ત્યાં સુધી તું વાટ જો. મંજુઘોષાએ મુખમાં મલકાતા મેઘાવી ઋષિને કહ્યું, મુનિશ્રેષ્ઠ, ક્યાં સુધી આપની સંધ્યા ચાલશે? મંજુઘોષાના આ પ્રશ્નથી મેઘાવી ઋષિએ મનોમન ગણતરી કરી અને તેમની આંખો ઉઘડી ગઈ. અરર, મેં આ શું કર્યું? 57 વર્ષ સુધી મેં અપસરા સાથે ભોગવિલાસમાં ગળ્યા. મારું તપ ક્યાં, મારા જપ ક્યાં? અપસરા ઉપર એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને અપસરાને શ્રાપ આપતા બોલ્યા કે જા ઓ પાપીણી, ધિક્કાર છે તને, તું પિચાસીની થઈશ. આવો શ્રાપ સાંભળીને અપસરા મેઘાવી ઋષિની સામે થરથર કાંપતી હાથ જોડીને કરગરવા લાગી. મહારાજ, મારા ઉપર કૃપા કરો. મેં સાંભળ્યું છે કે સાધુ સંતોનો સંગ થવાથી, તેમની સાથે સત્સંગ કરવાથી 7મા પગલે જ તેનું ફળ મળે છે. જ્યારે મેં તો આપની સાથે 57 વર્ષ સંગ કર્યો છે. મહારાજ,
તમારે મારા ઉપર દયા રાખવી જોઈએ. આપે મારા ઉપર કૃપા કરી આ શ્રાપનું નિવારણ બતાવવું જોઈએ. મારી વિનંતીને ધ્યાનમાં લઈ દયા કરો હે મુનિ. આમ મંજુ ગોસાને આજીજી કરતી જોઈને ઋષિ બોલ્યા, હે અપસરા, તારા સંગે હું ભોગ વિલાસમાં ડૂબ્યો. મારા જપ તપના પુણ્યનું પતન થયું, ખલાસ થઈ ગયા. તેમ છતાં જા, તને હું પાપ મોચીની એકાદશીનું વ્રત કહું છું. આ વ્રત તું કરીશ તો તારા પિચાસપણાનો અંત આવશે અને તારા આ મૂળ સ્વરૂપને પામીશ. આ પ્રમાણે અપસરાને શ્રાપ નિવારણનો ઉપાય બતાવીને મેઘાવી ઋષિ પોતાના આશ્રમે ગયા. ચ્યવન ઋષિએ પોતાના પુત્રને આશ્રમે પાછો આવેલો જોઈને પ્રશ્ન કર્યો કે હે વત્સ, એવા કયા પાપ કર્મોનું તે આચરણ કર્યું કે જેનાથી તારા પુણ્યનો નાશ થયો? મેઘાવી ઋષિએ પોતાના પિતાને 2 હાથ જોડી નમસ્કાર કરીને કહ્યું કે પિતાજી, મંજુ ગોસા નામની અપસરાના રૂપમાં મોહિત થઈને હું ભાન ભૂલ્યો અને તેની સાથે ભોગ વિલાસમાં ડૂબ્યો, જેથી કરીને મારા પુણ્યનો નાશ થયો છે. માટે મારા ઉપર કૃપા કરીને આ પાપોનું હું પ્રાયશ્ચિત કરું તેવો ઉપાય બતાવો. ચ્યવન ઋષિએ પોતાના પુત્રની વાત સાંભળી અને તેમને બહુ જ દુઃખ થયું. પછી તેમણે મેઘાવી ઋષિને કહ્યું, પાપ મોચીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવાથી તારા સર્વે પાપોનો નાશ થશે. માટે તું આ વ્રતને વિધિ સહિત કર. પછી તો અપસરા મંજુ ગોસા અને મેઘાવી ઋષિએ આ પાપોનો નાશ કરનારી પાપ મોચીની એકાદશીનું વિધિ સહિત વ્રત કર્યું અને તેમના પાપોનો નાશ થયો. મંજુ ગોસાના શ્રાપનું નિવારણ થયું અને પોતાના મૂળ સ્વરૂપે તે સ્વર્ગમાં ગઈ. માટે જે કોઈ નર નારી આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરશે, તેનું મહાત્મય કહેશે, સાંભળશે, તેને 1000 ગાયોનું દાન કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. હિંસા કરનારો, ચોરી લૂંટફાટ કરનારો, વ્યભિચાર કરનારો, પાપાચાર કરનારા પોતાની વૃત્તિ છોડીને આ પાપ મોચીની એકાદશીનું વ્રત કરશે, તેનું મહાત્મય સાંભળશે અને કહેશે તો તેના પાપોનું નિવારણ થશે. માટે સૌએ આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું. જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 10, ફાગણ વદ 11, એટલે પાપ મોચીની એકાદશી વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.